તો અમદાવાદના ગાંધી આશ્રમની મુલાકાત બાદ સોનિયા ગાંધી રાહુલ ગાંધીએ ત્યાં વિઝિટર્સ બુકમાં પોતાના અનુભવ વિશે નોંધ લખી। ગાંધી આશ્રમની મુલાકાત કેવી રહી તે અંગે તેમણે નોંધ લખી। આપને જણાવી દઈએ કે જ્યારે પણ કોઈ પણ આવી રીતે મહેમાન ગાંધી આશ્રમમાં આવે છે, કોઈ પણ મહાનુભાવ ગાંધી આશ્રમમાં આવે છે, તે દરમિયાન તેઓ વિઝિટર્સ બુકમાં નોટ લખતા હોય છે। આજે 12મી માર્ચ એટલે કે દાંડી યાત્રાના દિવસે ગુજરાતના અમદાવાદમાં જે કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક મળી રહી છે તે અંતર્ગત કોંગ્રેસનું જે શીર્ષસ્થ નેતૃત્વ છે તેમણે ગાંધી આશ્રમની મુલાકાત લીધી છે અને જે કોઈ પણ મહાનુભાવો ગાંધી આશ્રમની મુલાકાતે આવે છે ત્યારે અહીંની જે પ્રણાલી છે, જે પરંપરા છે તે મુજબ જે વિઝિટર બુક છે તેનામાં પોતાનો એક સંદેશો લખતા હોય છે। આપ જોઈ શકો છો હાલમાં ડાબી તરફનો આ જે સંદેશો છે તે યુપીએના ચેરપર્સન સોનિયા ગાંધીએ લખ્યો છે, જ્યારે જમણી તરફનો આ જે સંદેશો છે તે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ લખ્યો છે। તેમની સાથે કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ પ્રિયંકા ગાંધી પણ હતા। તેમણે પણ મહાત્મા ગાંધી સાથે સંકળાયેલું આ જે મ્યુઝિયમ છે તેની વિસ્તૃત મુલાકાત લીધી હતી। રાહુલ ગાંધીએ ખાસ લખ્યું છે કે તેમના માટે આ સ્થળ એક પ્રેરણારૂપ બન્યું છે। એટલે જે પ્રકારે મોદી અને અમિત શાહના ગઢમાં કોંગ્રેસે અત્યંત આક્રમક વલણ અપનાવીને ભાજપને ચેલેન્જ કરી છે, હવે જોવાનું એ રહે છે કે ચૂંટણીના આ સમરાંગણમાં કોણ વિજય થાય છે। કેમેરા પર્સન પ્રમોદ સાથે અર્પણ કાયદાવાલા, ઝી 24 કલાક, અમદાવાદ।